રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે અને તેને લઈ અને હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું છે। સ્માર્ટ મીટરના વિવાદને લઈ અને તંત્ર એક્શનમાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે। GUVNL MD જયપ્રકાશ શિવહરેનું એક નિવેદન પણ આ સમગ્ર મુદ્દે સામે આવ્યું છે। રાજ્યમાં 50,000 મીટર લગાવાયા છે તેવું તેમના દ્વારા ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। જેઓના બિલ વધુ આવ્યા તેની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ તેમના દ્વારા કરાઈ પણ છે। કોઈપણ ચાર્જ વગર મીટર બદલાવાશે તેવું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે। આ સૌથી મોટા સમાચાર પણ અત્યારે કહી શકાય છે સામે આવ્યા છે, જેમાં લોકોની સમસ્યાનો હલ કરવામાં આવશે। સર, સ્માર્ટ મીટરને લઈને વિસંગતતાઓ છે એટલે બિલ વધારે આવી રહ્યા છે। 9 લાખ સુધીના બિલ વડોદરામાં જનરેટ થયા છે। લોકોનું પણ કહેવું છે કે વધારે પૈસા અમારી પાસેથી લઈ રહ્યા છે। ખરેખર વાસ્તવિકતા શું છે? સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ 4 ડિસ્કોમમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મીટર અમારી જે GEBની કોલોની છે, અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન્સ હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરોબર જણાયું। ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું। સ્માર્ટ મીટર જે રીતે નામ સજેસ્ટ કરે છે વધારે સારો મીટર છે, આની એક્યુરેસી વધારે છે, આમાં વધારે ફંક્શનાલિટી છે। ભવિષ્યમાં જ્યારે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ડે ટાઈમ પાવરમાં જ્યારે આપણને સોલર પાવર સસ્તું મળતું હોય ત્યારે